શું તમે જાણો છો કે અમદાવાદની અંદર એક એવું મંદિર આવેલું છે કે જમીનથી 15 ફૂટ ઉપર છે, છતાં પણ જમીનના તળિયામાંથી નીકળે છે પાણી. નમસ્કાર, ટીવી 13 ડિજિટલમાં આપનું સ્વાગત છે અને આજે અમે આપને એક એવા પ્રાચીન મંદિરના દર્શન કરાવીશું કે જેની વિશેષતાઓ અનેક ગણી છે. બહુચર માતાજીનું મંદિર આજથી 120 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં પહેલા એક વાવ હતી, જ્યાં આજે એક મંદિર છે. મંદિરના તળિયામાં એક નાનું છિદ્ર છે, જેમાં ભક્તો જેવી આંગળી નાખે કે તરત જ સ્વચ્છ પાણી નીકળવા લાગે છે. આંગળી કાઢી લો એટલે પાણી બંધ થઈ જાય. કોઈ પણ વસ્તુ એ છિદ્રમાં નાખો એટલે તરત પાણી નીકળે છે, જેને ભક્તો પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરે છે. ભક્તો આ પાણીને મા બહુચરનો સાક્ષાત પ્રસાદ માને છે. લોકો પાણીને હાથમાં લઈને આંખે અડાડે, માથે ચડાવે, થોડું પાણી પી પણ લે. માન્યતા એ છે કે આ પાણીથી નજરદોષ, રોગ અને સંકટ દૂર થાય છે. અમદાવાદના ઢાલગરવાડમાં 120 વર્ષથી પણ જૂનું આ પ્રાચીન બહુચર માનું મંદિર છે, જેની અંદર આ વિશેષતાની વાત કરીએ તો જમીનથી મંદિર તો ઘણું ઉપર છે, છતાં પણ જમીનમાં એટલે કે આ મંદિરનું તળિયું છે ને તળિયાની અંદરથી પાણી જે છે તે નીકળે છે. એક સમયે અહીંયા જે વાવ હતી, જોકે માતાજીનો ચમત્કાર અહીંયા કહેવામાં આવે છે કે વાવ હોવા છતાં પણ આટલા વર્ષો પછી આ પ્રકારે જમીનની અંદરથી પાણી નીકળવું તે એક ચમત્કાર માનવામાં આવે છે, જેને લઈને અહીંયા દૂર દૂરથી ભાવિક ભક્તો છે કે જે દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે. એટલે કે આ જે પ્રાચીન મંદિર છે, બહુચર માનું મંદિર છે, ઢાલગરવાડ વિસ્તારની અંદર આવેલું છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો માતાજીના ચમત્કારો તો અહીંયા થાય છે, જોકે સાથે સાથે આ જમીનમાંથી નીકળતું પાણી છે તે પણ જે મંદિરની વિશેષતા જે છે તે દર્શાવે છે. આ મંદિર 120 વર્ષ જૂનું છે. બહુચરાજી માતાજી નીચે મંદિરની નીચે વાવ છે. આ વાવ આજે 120 વર્ષથી જૂની છે. એને ઉપર પેલા નરોત્તમ બાપાલાલની વાડીનું નામ છે, એમને બાય રેકોર્ડને એમને ઉપર મંદિર બનાવ્યું છે વાવની ઉપર. ને એ સંસ્કાર આજે બી પાણી નીકળે 120 વર્ષ ત્યારે બી નીકળતું આજે બી છે. એ માતાજીનો સંસ્કાર ઉપર છે. વર્ષોથી હજારો ભક્તો અહીં આંગળી નાખીને પાણીનો પ્રસાદ લે છે, પણ પાણી ક્યારેય ખૂટ્યું નથી. ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, પાણી આવતું જ રહે છે. લોકવાયકા અનુસાર કહેવાય છે કે જૂના સમયમાં આ જગ્યાએ પાણીની ખૂબ જ તંગી હતી. એક ભક્તે ખૂબ તપ કર્યું, મા બહુચર પ્રસન્ન થયા અને કહ્યું, જ્યાં તારી આંગળી પડશે ત્યાંથી જળ પ્રગટ થશે. ત્યારથી આ છિદ્રમાંથી પાણી નીકળે છે. આ મંદિર જમીનથી 10 ફૂટ ઉપર છે, છતાં પણ અહીંયા પાણી ક્યારેય ખૂટ્યું નથી. ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે, માતાજીના દર્શન કરી આ ચમત્કારની પ્રસાદી પણ લે છે. આ આમદની ઢાલગરવાડ ફ્રૂટ બજારમાં માણેક ચોક પાસે આવેલ છે. મંગળવાર, શુક્રવાર, પૂનમ અને નવરાત્રિમાં અહીંયા ભારે ભીડ જામે છે. 62 વર્ષની છે ત્યાં સુધી તો હું જોઉં છું, પણ ઓછામાં ઓછો 120 વર્ષ મેં સાંભળ્યું છે. આ મંદિર 120 વર્ષ જૂનું છે. શું વિશેષતા ખાસ કરી? વિશેષતા અહીંયા છે કે બહુ જણા અહીંયા દર્શન કરવા આવે છે ને અહીંયા પાણીની કુંડ છે કુદરતી, ને લોકો એને જોઈને બહુ ખુશ થઈને જાય છે. અચ્છા, અહીંયા મંદિરે કોમી એકતાનું પણ પ્રતીક માનવામાં બહુ એક કોમી એકતાનો એક નંબરનું પ્રતીક છે. અહીંયા કોઈ જાતની, કોઈ વાતની, કોઈ ઊંચની વાત ના થાય. અહીંયા મુસ્લિમ, હિન્દુ બધા એક સાથે જ અહીંયા રહે છે. આ મંદિર શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે. વિજ્ઞાન ભલે કહે કે ભૂગર્ભ જળનું દબાણ છે, પણ ભક્તો માટે તો એ માનો ચમત્કાર જ છે. આ મંદિર કોમી એકતાનું પણ પ્રતીક છે. અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે રહીને માતાજીના મંદિરની સેવા કરે છે. કોઈ પણ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરમાં સેવા કાર્ય થાય છે. અહીંયા આસપાસનું બજાર અને રહેણાંક વિસ્તારમાં પણ અન્ય ધર્મના લોકો વધુ રહે છે, છતાં પણ માતાજીની સેવામાં કોઈ કમી નથી રહેવા દેતા. ત્યારે માતાજીના ચમત્કારના દર્શન કરવા ભક્તો અહીંયા દૂર દૂરથી આવે છે. મંદિર જે સ્થાન પર છે ત્યાં પહેલા એક વાવ હતી. 120 વર્ષ પહેલા બાય રેકોર્ડ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જોકે માતાજીનો ચમત્કાર એ છે કે વાવની ઉપર મંદિર હોવા છતાં અનેક વર્ષોથી અહીંયા પાણી છે તે પ્રસાદી સ્વરૂપે ભક્તોને મળી રહ્યું છે અને દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીંયા આવે છે. અહીંયા કોમી એકતાનું પણ પ્રતીક માનવામાં આવે છે, કારણ કે હિન્દુ, મુસ્લિમ કોઈ પણ જ્ઞાતિનો આધાર રાખ્યા વગર અહીંયા સૌ ભાવિક ભક્તો આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞિક, ટીવી 13 ડિજિટલ, અમદાવાદ.